નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। ઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાના પરાક્રમની ચર્ચાઓ વિશ્વભરમાં ચાલી રહી છે અને જે અંતર્ગત રાષ્ટ્રની રક્ષા કરતા જવાનોના સન્માનમાં સુરતમાં રાજમાર્ગ પર ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી। તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સહિતના લોકો હાજર રહ્યા હતા। તિરંગા યાત્રાને લઈને શહેરીજનો બુદ્ધિજીવીઓમાં ઉમળકો જોવા મળ્યો હતો। ભાગળથી ચોક બજાર પ્રતિમા સુધીના માર્ગ પર આર્મી થીમની ઝલક આપતા પ્લેટફોર્મ તૈયાર કર્યા છે। હજારો લોકોના હાથમાં તિરંગો લહેરાતો જોવા મળ્યો હતો। ઓપરેશન સિંદૂર દરમિયાન અને પહેલગામના બનાવ પછી આખા દેશના તમામ સમાજના લોકોએ એક થઈને બતાવ્યું છે દુનિયાને કે ભારતમાં રહેવાવાળા તમામ વ્યક્તિઓ એક છે। એની સામે કોઈ પણ મુશ્કેલી આવશે તમે એક થઈને લડીશું એ મેસેજ પણ આજે આખા દુનિયાને દેશના લોકોએ આપ્યો છે। એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપીએ છીએ। મોદી સાહેબના નેતૃત્વમાં સેનાએ જે દુનિયાને પરચો બતાવ્યો અને આતંકવાદીઓનો જે ખાત્મો કર્યો છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન। ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાનને દૂર ચટાવી દીધી છે ત્યારે સૈનિકોના સન્માનમાં એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને સુરત વાસીઓ હજારોની સંખ્યામાં આ યાત્રામાં જોડાયા છે। ન્યૂઝ ટીમ અત્યારે મહિલાઓ પાસે પહોંચી છે। આ મહિલાઓનું શું કહેવું છે, મહિલાઓ શું કહી રહી છે, શું કહેવું છે બેન, કઈ રીતની તિરંગા યાત્રા? આ તિરંગા યાત્રા જે પાકિસ્તાને જે મુસ્લિમોએ અમારા હિન્દુઓના નામ પૂછીને જે અમારી હત્યા કરેલી છે, જે સિંદૂર ઉડાવ્યું છે, એ સિંદૂરનો જવાબ મોદી સાહેબે જે શાંતિ આપ્યો છે એ સૈનિકોની શાનમાં જ અમે તિરંગા રેલી કાઢીએ છીએ। જે ભારતીયોને પાકિસ્તાનીઓએ હેરાન કર્યા અને આપણે જે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું, અમે લોકો લાલ સાડી પહેરી સિંદૂર કરી આવે કે ઓપરેશન સિંદૂરની સફળતા માટે સૈનિકોને સન્માન આપવા જે મોદી સાહેબે પરિવારની જેમ કામ કર્યું છે, સિંદૂરની રક્ષા કરીને તેની માટેની તિરંગા યાત્રા છે। શહીદ થયા છે એ લોકોના માટે અહીંયા અમે ભેગા થયા છે કે ઓપરેશન સિંદૂર સક્સેસફુલ ગયું છે મોદીજી। ભારત વર્ષમાં રહેતી દરેક બેન દીકરીઓ ના મહત્વનું હોય તો સિંદૂર એનું આભૂષણ કહો, એનું ગર્વ કહો, એનું અભિમાન કહો। અને જ્યારે આતંકવાદી હુમલામાં દરેક પત્નીની સામે એના પતિને મારવામાં આવેલો એટલે આ જ્વાળા છે, આ એક તિરંગા યાત્રા નથી, ભારત વર્ષની દરેક સ્ત્રીમાં છુપાયેલી આ જ્વાળા છે। એટલે આજે અમે તિરંગા યાત્રામાં અહીંયા આગળ લાલ સાડીનું પ્રતિનિધિ કરી આવ્યા છે। લોકોએ શહીદી વરી છે તેમને શ્રદ્ધાંજલિ ચોક્કસ છે અને આપણા જે જવાનો છે કે જેમણે દિવસ રાત સરહદ પર આપણી સુરક્ષા કરી છે, આપણું સંરક્ષણ કર્યું છે, તેઓના માન માટે, તેઓના સન્માન માટે, તેઓનો જુસ્સો વધારવા માટે આજે સમસ્ત સુરત આજે રોડ પર ઉતર્યું છે। પહેલી વખત ભારત દેશમાં 75 વર્ષ પછી આવી રીતે ભવ્ય આયોજન થયું અને તેમાં વિજય દિવસની ઉજવણી કરવામાં આવી અને જેથી લોકોમાં ઉત્સાહ અને લોકોમાં જે પ્રેમ, દેશભક્તિનો પ્રેમ વધ્યો ये माटे आपने बधाए गर्व लेवो જોઈએ। ने जो अपने टारगेट सेट किए थे वो सब डिस्ट्रॉय किए। हमारी मिलिट्री ने, हमारे जवानों ने जितने भी टारगेट मोदी जी को दिए थे वो सब टारगेट हमने डिस्ट्रॉय किए। उनके एक एक टारगेट हमने डिस्ट्रॉय करके उनको दिखा दिया कि भारत अभी सक्षम है, दुनिया के कोई भी देश हमको चैलेंज नहीं कर सकते हैं। हमें भारत की जो वायुसेना है दुनिया में नंबर ऑफ द वन है, उन लोगों ने टारगेट पे जाके एक टारगेट को खत्म कर दिया और आतंकवाद के न जड़मूल से निकाल दिया। એટલે કહી શકાય કે જે આજે આ સૈનિકો છે, જે એ સૈનિકો જેને કહેવામાં આવે છે એરફોર્સના જે તમામ ઓફિસર્સ છે એ અહીં જોવા મળી રહ્યા છે। આ તમામ અત્યારે ગર્વની જે લાગણી છે એ વ્યક્ત કરી રહ્યા છે। વ્યવહારિક છે કે ભારતીય સેનાને બિરદાવવા માટે આ અદ્ભુત શોભા એટલે જે તિરંગા યાત્રા કહી શકાય છે એ કાઢવામાં આવી રહી છે। એમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાઈ રહ્યા છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત। ઓપરેશન સિંદૂર બાદ ભારતીય સેનાના પરાક્રમની ચર્ચાઓ વિશ્વભરમાં ચાલી રહી છે અને જે અંતર્ગત રાષ્ટ્રની રક્ષા કરતા જવાનોના સન્માનમાં રાજકોટમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। જુદી જુદી સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। શહેરના બહુમાળી ચોક ખાતેથી શરૂ થયેલી તિરંગા યાત્રા જુબેલી પાસે આવેલા ગાંધીજીની પ્રતિમા ખાતે પૂર્ણ થઈ હતી।
સિંદૂરમાં લડાઈ લડ્યા, જે પહેલગામ વખતે આપણા નિર્દોષ લોકોને જેમને માર્યા હતા, એ બધા આતંકીઓનો સફાયો, એમના કેમ્પનો સફાયો આપણે ઓપરેશન સિંદૂરમાં આપણી સેનાએ કર્યો. ત્યારથી દેશમાં એક જુવાળ દેશભક્તિનો ઊભો થયો છે, રાષ્ટ્રભક્તિનો જુવાળ છે. એમાં કોઈ જાતનો કોઈ પક્ષ નહીં, વિવાદ નહીં, બે જ પક્ષ, હિન્દુસ્તાન અને પાકિસ્તાન. એ પ્રકારે જ્યારે આખું વાતાવરણ બન્યું છે, ત્યારે દેશમાં રાષ્ટ્રવાદી લોકો એક તિરંગા યાત્રા કાઢે, એ માટે આજે રાજકોટમાં આપણે તિરંગા યાત્રા કાઢી છે. ઓપરેશન સિંદૂરમાં જે પરાક્રમ ભારતીય સેનાએ દેખાડ્યું, ત્યારબાદ કહી શકાય કે હવે તિરંગા યાત્રાનું આયોજન છે તે અલગ અલગ શહેરોમાં થઈ રહ્યું છે. રાજકોટમાં પણ આ જ પ્રકારનું તિરંગા યાત્રાનું આયોજન થયું છે. આપણી સાથે ધારાસભ્ય રમેશભાઈ તિલાડા છે, એમની સાથે જ વાત કરશું. શું કહેશો, ઓપરેશન સિંદૂર ખૂબ જ સારી રીતે પાર પાડ્યું ભારતીય સેનાએ, વડાપ્રધાન દ્વારા પણ તેના વખાણ કરવામાં આવ્યા. શું કહેશો, અહીંયા કઈ પ્રકારનું આખું આયોજન રાજકોટમાં? રાજકોટમાં આજે એકતા સમિતિ દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને એની એમ આપણે જોઈ શકીએ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. એકતા સમિતિ આજે ઓપરેશન સિંદૂરના કાર્યક્રમને હિસાબે સ્વયંભૂ લોકો ઉમટી પડ્યા છે. રાજકોટમાં ખૂબ જુસ્સો દેખાઈ રહ્યો છે તિરંગા યાત્રાને લઈને. શું કહેશો રાજકોટવાસીઓ, ત્યારે પશ્ચિમ વિસ્તારમાં કાર્યક્રમ થઈ રહ્યો છે? પહેલગામની ઘટનાને લઈને સમગ્ર ભારતવાસીઓ એક થઈ ગયા. સમગ્ર ભારતવાસીઓની એક જ અવાજ હતી કે હવે આતંકવાદને નાદો જ પડશે અને આતંકવાદની સામે કડકડતો અને જડબાતોડ જવાબ આપવો પડશે. અને એના માટે થઈને આપણા વીર સૈનિકોએ, આપણા વીર જવાનોએ, આપણી ખુફિયા એજન્સીઓએ, આપણા વૈજ્ઞાનિકોએ, આપણા તમામ સશસ્ત્ર દળોએ, તમામ લોકોએ આ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. એ ભાવના સાથે આ તિરંગા યાત્રામાં જોડાયા છે. કહી શકાય કે તિરંગા યાત્રાને લઈને હાલ અત્યારે સમગ્ર રાજકોટમાં એક ઉત્સાહ દેખાઈ રહ્યો છે. શું કહેશો, આ ખાસ તો આજે ઉત્સાહને લઈને ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે વાતાવરણ પણ ખૂબ જ સકારાત્મક દેખાઈ રહ્યું છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ગાંધીનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગરમાં ઓપરેશન સિંદૂર પછી જશ્નના માહોલ રૂપે તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. ઓપરેશન સિંદૂરની સફળતાને લઈને સમગ્ર ગુજરાતભરના લોકોમાં ઉત્સાહ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ગાંધીનગરથી પંચદેવ મહાદેવ મંદિર ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી. મેયર મિયારા પટેલ, ધારાસભ્ય રીટા પટેલ પણ હાજર રહ્યા હતા. લોકો બહોળી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા. લોકોમાં ભારે ઉત્સાહ હતો. મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. ગાંધીનગરના મુખ્ય માર્ગો પર તિરંગા યાત્રા ફરી હતી. ટ્રેનિંગ સેન્ટરનું સરહદની બીજી તરફથી ચાલતી આ દાનવતાના ખેલ વિરુદ્ધ ભારત દ્વારા ઓપરેશન સિંદૂરના માધ્યમથી આ આતંકીઓના અડ્ડાઓને ધ્વસ્ત કરવાનું કામ કરનાર આ દેશના વીર જવાનો, આપણી સેનાના તમામ દળોને હું નતમસ્તક થઈને વંદન કરું છું. આ નિર્દોષીઓના ખૂનીઓને એક પછી એક એમના આતંકી અડ્ડાઓને ધ્વસ્ત કરતા દેશના સામાન્ય નાગરિકો કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ચારે દિશાએ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. દાનવતાની સામે માનવતા, એનો અદ્ભુત દ્રશ્ય ભારતે દુનિયાની સામે પેશ કર્યો છે.
કચ્છથી સમાચાર મળી રહ્યા છે। કચ્છમાં ટૂર ઓપરેટરો દ્વારા 3 દેશનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। તો કચ્છથી સમાચાર છે। કચ્છના ટૂર ઓપરેટરોએ 3 દેશોનો બહિષ્કાર કર્યો છે। તુર્કી, ચીન અને અઝરબૈજાનનો બહિષ્કાર કર્યો છે। તો મહત્વના સમાચાર, કચ્છથી આ 3 દેશની બુકિંગ ન લેવાનો નિર્ણય કરાયો છે, જેમાં તુર્કી, ચીન અને અઝરબૈજાનનો સમાવેશ થાય છે। આ 3 દેશોએ પાકિસ્તાનને સાથ આપ્યો હતો। ચાઇનીઝ વસ્તુઓનો પણ બહિષ્કાર કરવા માટે અપીલ કરાઈ છે। તો કચ્છના ટૂર ઓપરેટરે 3 દેશોનો બહિષ્કાર કર્યો છે। તુર્કી, ચીન અને અઝરબૈજાનનો બહિષ્કાર કર્યો છે। આ 3 દેશની બુકિંગ ન લેવાનો પણ નિર્ણય કરાયો છે। કચ્છથી સમાચાર સામે આવ્યા છે। આ 3 દેશોએ પાકિસ્તાનને સાથ આપ્યો હતો। ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલા પછી પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધ ભંગનું ઉલ્લંઘન કરવામાં આવતું હતું અને તેને લઈને ઓપરેશન સિંધુની શરૂઆત થઈ। એ સમયે સમગ્ર દુનિયા ભારતના સમર્થનમાં હતી, પરંતુ તુર્કી, ચીન અને અઝરબૈજાને પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું। કચ્છના ભચાઉથી સમાચાર મળી રહ્યા છે। પાણીની સમસ્યા સામે આવી છે। સિકારપુરમાં પાણીની સમસ્યા છે। લોકો હવે આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભર ઉનાળે પીવાનું પાણી નથી મળી રહ્યું। પીવાના પાણીની સમસ્યાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કાળઝાળ ગરમીમાં લોકોને પીવાનું પાણી ન મળતા લોકોમાં ભારે રોષ છે। ગ્રામજનોએ પંચાયત કચેરી ખાતે ઘેરાવો કર્યો હતો। વારંવાર રજૂઆતો કરી છે। સરપંચ સામે ગ્રામજનો દ્વારા આક્રોશ પણ ઠાલવવામાં આવ્યો છે। ભર ઉનાળે આ ગરમીમાં લોકોને પીવાનું પાણી નથી મળતું। કચ્છમાં ભચાઉના શિકારપુરમાં પાણીની સમસ્યા યથાવત છે। આ વચ્ચે જ લોકોએ પંચાયત ખાતે ઘેરાવો કર્યો હતો। કાળઝાળ ગરમીમાં પીવાનું પાણી ન મળતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ગ્રામજનો પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં ભેગા થયા હતા। મહિલાઓ સહિત અન્ય લોકોએ પણ પંચાયતનો ઘેરાવો કર્યો છે અને પાણીની સમસ્યાનો જલ્દીથી જલ્દી ન્યાય મળે તેને લઈને રજૂઆત કરી છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। સાણંદમાં પશુઓની ચોરી કરતી ગેંગ ઝડપાઈ ચૂકી છે। તો અમદાવાદથી આ મહત્વના સમાચાર। સાણંદમાં પશુ ચોરી કરતી ગેંગ ઝડપાય છે। પશુઓની ચોરી કરતી ગેંગના 2 સભ્યોને ઝડપી લેવામાં આવ્યા છે। આ ગેંગના સભ્યો પશુઓની ચોરી કરતા હતા। સાણંદ પોલીસે અન્ય 2 સભ્યોને વોન્ટેડ જાહેર કર્યા છે। હાલ તો 2 સભ્યોને ઝડપી લેવામાં આવ્યા છે। સાણંદ પોલીસે મોટી સફળતા મળી છે। રાત્રિના સમયે પશુઓની ચોરી કરતી ગેંગ ઝડપાય છે। તો અમદાવાદના સાણંદથી સમાચાર છે। પોલીસે સમીર ખાન અને અરબાઝની અટકાયત કરી છે। અન્ય 2 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે। ફૈઝાન કુરેશી અને આઝાદ કુરેશીને પણ વોન્ટેડ જાહેર કરાયા છે। તો પશુઓની ચોરી કરતી ગેંગના 2 સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે। અમદાવાદના સાણંદથી સમાચાર। અમદાવાદના શાહપુર વિસ્તારમાંથી ગૌમાંસ ઝડપાયું છે। તો અમદાવાદથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગૌમાંસ ઝડપાયું છે। અમદાવાદના શાહપુર વિસ્તારમાંથી ગૌમાંસ ઝડપાયું છે। કસાઈવાડામાંથી 950 કિલો ગૌમાંસ ઝડપાયું છે। પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે અને આ ગૌમાંસને ઝડપી પાડ્યું છે। શાહપુર વિસ્તારમાં ગૌમાંસ ઝડપાયું છે। લોડિંગ રિક્ષા સહિત 2 લાખથી વધુનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે। શાહપુર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે।
આણંદથી સમાચાર મળી રહ્યા છે। આણંદમાં એક યુવતીની છેડતી કરવાની ઘટના બની હતી। આ યુવતીની છેડતી કરનારને મેથી પાક પડ્યો છે। તો આણંદથી સમાચાર, યુવતીની છેડતી કરનારને સબક શીખવાડવામાં આવ્યો છે। યુવતીએ જ યુવકને જાહેરમાં જ સબક શીખવાડ્યો છે। આ યુવકે યુવતીની છેડતી કરી હતી। આણંદ પોસ્ટ ઓફિસ નજીક સમગ્ર ઘટના બની હતી। જાહેરમાં જ યુવતીએ યુવકને મેથી પાક ચખાડ્યો। માર ખાનાર યુવકે ફરી યુવતીની છેડતી કરી। યુવતીની અન્ય લોકોએ પણ યુવકને મેથી પાક ચખાડ્યો હતો। તો યુવતી દ્વારા યુવકને માર મારતો વિડીયો વાયરલ થયો છે। આણંદથી આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં યુવતીએ યુવકને જાહેરમાં જ સબક શીખવાડ્યો છે। આ યુવકે યુવતીની છેડતી કરી હતી। યુવતી સહિત અન્ય આસપાસના લોકોએ પણ આ યુવકને માર માર્યો હતો। અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે નવી એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી બનાવવામાં આવી છે। સૌરમંડળની રચના પર આ ગેલેરી બનાવવામાં આવી છે। કુલ 12,797 ચોરસ મીટરના વિસ્તારમાં આ ગેલેરીનું વિસ્તરણ થયું છે। 3 માળમાં બનેલ 6 વિભાગોમાં ગેલેરી છે। આ ગેલેરીમાં મધ્યમાં વિશાળ ગ્લોબ મૂકવામાં આવ્યો છે, જે સૌરમંડળમાં ગ્રહોની ગોઠવણ દર્શાવે છે। ઇતિહાસ વિભાગમાં 47 એક્ઝિબિટ પણ મૂકવામાં આવ્યા છે। આજે એમાં આ ત્રીજી ગેલેરીને લોકોની મુલાકાત માટે ખુલ્લી મૂકવામાં આવી રહી છે। માનનીય મુખ્યમંત્રીશ્રીનું ખાસ અમને સૂચન હતું કે અત્યારે વેકેશનનો સમય છે, એટલે વિદ્યાર્થીઓ માટે અને બીજા વિઝિટર્સ મુલાકાતીઓ માટે જેમ બને એમ જલ્દી આ ગેલેરીને આપણે ખુલ્લી મૂકીએ। એટલે આજે અમે એને ખુલ્લી મૂકીએ છીએ અને આવતીકાલથી બધા મુલાકાતીઓ આ ગેલેરીની મુલાકાત લઈ શકશે। કચ્છમાં ભુજની કેકે હોસ્પિટલમાં અંગદાન કરવામાં આવ્યું હતું। ભુજ તાલુકામાં દેસલપર વંઢાઈના 67 વર્ષીય કાંતિભાઈ પટેલને ગઈકાલે રાત્રે બ્રેન સ્ટ્રોક આવતા તેમને ભુજની કેકે હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। ત્યારે બ્રેન ડેડ જાહેર કરાયા હતા। ત્યારબાદ તેમના પરિવારની સંમતિથી અંગદાનની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારે કેકે પટેલ હોસ્પિટલની ટીમે મેડિકલ રિપોર્ટ કર્યા બાદ તેમનું લીવર ડોનેટ કરી શકાય તેવું જણાવવામાં આવ્યું હતું અને પરિવારની સંમતિથી અંગદાન નક્કી કરવામાં આવતા અંગદાનને સ્વીકારવામાં આવ્યું છે। તપાસ કરતા સાહેબે રિપોર્ટ બધા કર્યા અને બ્રેઇન ડેડ છે હું જાહેર કર્યો તારેક સાહેબ ખત્રી સાહેબે, તો કે આ કેસ પૂરો છે, તમે ઘરે લઈ જાઓ। એ દરમિયાન અમને તારેકભાઈ એવું કીધું સાહેબે કે તમે જો આ શરીરનું અંગદાન કરો તો એક મહાદાન છે, કોઈને એક જીવન મળશે। એ સમયે અમારા પરિવારના મુકેશભાઈ પણ હાજર રહેલ અને અમે બધાએ નિર્ણય લીધો કે આપણો કેસ તો હવે ભગવાનના ચરણોમાં જાય છે, તો જતાં જતાં કોઈને જીવન આપે તો એ આપણા માટે એક ભગવત કૃપા લેખાશે। ગઈકાલ દેસલપર કંઠી અને આજે દેસલપર વાંડાઈ ગામથી ઓર્ગન ડોનેશન થયું છે। અત્યાર સુધી કેકે પટેલ હોસ્પિટલમાં 3 મહિલાના ઓર્ગન ડોનેશન થયા હતા। આજે પહેલીવાર એક પુરુષનું ઓર્ગન ડોનેશન થયું છે। 2 કોર્નિયા એટલે કે 2 આંખ અને 1 લીવરનું અંગદાન થયું છે અને અંગદાન થકી એક વ્યક્તિને લીવર મળશે એટલે એક નવું જીવનદાન મળશે। પરિવાર સાથે ચર્ચા કરતાં પરિવારે એક બહુ જ મહત્ત્વનો અને અગ્ર નિર્ણય લીધો કે હા, બાકીના અંગો જો અમારો દર્દી હવેથી જીવી શકે એમ નથી, તો બાકીના અંગો જ્યાં સુધી હજી કાર્યરત અવસ્થામાં છે ત્યારે એમનું આપણે અંગદાન કરી શકીએ તો એ એક મહાદાન થઈ શકે છે। તો એમની જે પછીની પરિસ્થિતિઓમાં એમના આગળના રિપોર્ટો કરવા જતાં ઉંમરને લઈને એમના હૃદય અને ફેફસા તો કામ આવી શકે પરિસ્થિતિ ન હતી અને કિડનીનો રિપોર્ટ પણ ખરાબ હતો, પ્રેશર વધારે હોવાના કારણે, પરંતુ એમનું લીવર બિલકુલ સ્વસ્થ હતું। તો આજે કેકે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સોટ્ટો ગુજરાતના મદદથી જે એકદમ આજે ટ્રાન્સપરન્ટ માધ્યમ છે, જે ઓર્ગન ડોનેશન માટે સરકારનું બોડી છે, એમના થ્રુ આજે એક લીવરનું અમારા તરફથી હોસ્પિટલમાંથી રિટ્રાઇવલ થયું છે। ગઈકાલે જે હંસાબેન મહેશ્વરી જેમના દ્વારા 3 ઓર્ગન ડોનેટ કરવામાં આવ્યા, આજે દેસલપરના ભાઈ શ્રી કાંતિભાઈ રામજાણી પરિવાર એમના તરફથી પણ આજે 2 ઓર્ગન ડોનેટ કરવામાં આવ્યા છે। અત્યારે જ હમણાં એરોપ્લેનના માધ્યમથી અમદાવાદ મધ્યે મૂકવામાં આવ્યા છે। ગઈકાલે પણ આ ઘટના કચ્છની અંદર બની હતી। ત્યારે હું આપના મીડિયાના માધ્યમથી સૌ લોકોને જાગૃત કરવા માગું છું કે આપણે અંગદાન મુહિમની અંદર જોડાઈએ, લોકોનું જીવન બચાવીએ।
રાજકોટમાં બહુમાળી ભવન ખાતે ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓની લાંબી લાઈનો લાગી હતી. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં આવતા વિદ્યાર્થીઓને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે, ત્યારે હાલ તો ભરપૂર ગરમીમાં પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ લાંબી લાઈનોમાં ઉભેલા જોવા મળ્યા હતા. એક નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા માટે એક વિદ્યાર્થીના આખા ફેમિલીને અઠવાડિયું હેરાન થવાની વાત છે. એક અઠવાડિયું આખું બધાનું વયું જાય. વિદ્યાર્થીના પપ્પા ફરજિયાત આવવું પડે એવી પરિસ્થિતિ હોય, એને પણ તડકાનું હેરાન થવું, કામ ધંધા મૂકીને આવવું, અહીંયા આવીને 1.5-2 કલાક લાઇનમાં ઊભું રહેવું, બારીએથી સરખા જવાબ ન મળવા, ઘણા પ્રકારની મુશ્કેલીઓ વિદ્યાર્થીઓને થતી હોય છે. એક નોન ક્રિમિલિયર સર્ટિફિકેટમાં 8 દિવસ ગણીને ચાલવાનું, 8 દિવસ રજા રાખી દેવી પડે એવી રીતની પરિસ્થિતિ જોવા મળે છે. નોન ક્રિમિનિયલ સર્ટિફિકેટને લઈને બહુમાળી ભવન ખાતે લાંબી કતારો છે તે દેખાઈ રહી છે. સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ રાજકોટના બહુમાળી ભવન ખાતે, કે જ્યાં હાલ અત્યારે વહેલી સવારથી જ જે વિદ્યાર્થીઓ છે, જે વાલીઓ છે, તે અત્યારે નોન ક્રિમિનિયલ સર્ટિફિકેટ કઢાવવા માટે આવી પહોંચ્યા છે. ખાસ તો એક બાજુ જ્યાં જે તાપ તડકાનો જે છે તે પણ સહન કરી રહ્યા છે વિદ્યાર્થીઓ, અને સાથે સાથે વાલીઓ પણ અત્યારે ક્યાંક એક અપીલ કરી રહ્યા છે કે આ જે વ્યવસ્થા છે તેને હજી સુદૃઢ બનાવવામાં આવે, કારણ કે હાલ સમયનો ખૂબ જ જે કહી શકાય કે બરબાદ થઈ રહ્યો છે સમય. આ જ પ્રકારની એક વાત પહેલાં પણ આવી ચૂકી છે. ગયા વર્ષમાં પણ આ જ પ્રકારની સ્થિતિ હતી. રાજકોટમાં આ વર્ષે પણ આ જ પ્રકારની સ્થિતિ છે. શું નામ આપ કહેશો કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવા માટે આવ્યા છો? વ્યવસ્થા કઈ પ્રકારની છે અને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અવ્યવસ્થા છે? ના. શું નામ આપનું? જેઠવા અંજલિ. સર્ટિફિકેટ કઢાવવા આવ્યા છો, અત્યારે વ્યવસ્થા કઈ પ્રકારની લાગી રહી છે? સારી છે વ્યવસ્થા. ક્યાંક જે વિદ્યાર્થીઓનો જે સમય છે તે બરબાદ થઈ રહ્યો છે. શું કહેશો આપ? શું નામ આપનું અને શું કહેશો કે વિદ્યાર્થીઓનો ક્યાંક ને ક્યાંક સમય પણ હોય છે, તે અત્યારે સમય ક્યાંક બરબાદ થઈ રહ્યો છે? કેટલા સમયથી આપ આવ્યા છો અહીંયા? અમે 2 ટાઈમ આવ્યા છીએ. બખ્તરિયા શ્વેતા મારું નામ છે, અને અહીંયા ગળદી પણ એટલી છે, અને ખાલી 2 જ અહીંયા લાઈન છે. બીજી એમ વ્યવસ્થા કરવી જોઈએ એવું આપણે સરકારને કહીએ. એમ અહીંયા છોકરાઓ વિદ્યાર્થીઓ અહીંયા તડકાવા છાપરામાં હેરાન થઈ રહ્યા છે, તો એ પોસિબલ નથી. એમ તો આપણે થોડીક વ્યવસ્થા કરવી જોઈએ. રાજકોટની વાત કરીએ તો હાલ રાજકોટમાં બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં છે તે અત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ અત્યારે એકત્ર થયા છે, અને ખાસ તો એક બાજુ તડકાનો સમય છે, અને આ તડકાના કારણે અમુક જે ગંભીર પ્રકારની જે કહી શકાય કે ઘટનાઓ પણ ક્યાંક સામે આવે છે. અનેક વખત જે વાલીઓ છે તેઓ કહી રહ્યા છે કે અનેક જે કિસ્સાઓમાં એવું પણ સામે આવી રહ્યું છે કે જે વિદ્યાર્થીઓ હોય છે તે તડકાના કારણે તેઓને ગ્લુકોઝના બાટલા ચડાવવા પડે છે. એટલે ક્યાંક ને ક્યાંક સિસ્ટમ સુધારવાની વાત છે વાલીઓ અત્યારે કરી રહ્યા છે કે આ જે સમય જે લાગી રહ્યો છે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવામાં, તે સમય ઓછો લાગે તે પ્રકારની હાલ માંગ ઉઠી રહી છે. કેમેરા પર્સન વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. રાજકોટ જિલ્લામાં એક અઠવાડિયા સુધી કમોસમી વરસાદી માહોલ જોવા મળ્યો છે, ત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. રાજકોટમાં ખેડૂત આગેવાન અને જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના સભ્ય મનસુખ સાકરિયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી તેમજ કૃષિ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. પત્ર લખીને જસદણને વિંછિયા વિસ્તારના ખેડૂતોને કમોસમી વરસાદના કારણે પાકને મોટા પાયે નુકસાન થયું હોવાનું જણાવ્યું છે, તેમજ તાત્કાલિક અસરથી રાજકોટ જિલ્લામાં સર્વે કરાવી વળતર આપવાની પણ માંગ કરી છે. હવે આ મગનું એક આપણે વાવેતર કરેલું છે, એમાં 70% આપણે નુકસાનીમાં છે. અટાણે 3-4 દિવસ વરસાદ પડ્યો તો એનું તાત્કાલિક ધોરણે થોડુંક અમને લાભ મળે એવું તમે બધા લોકો થોડુંક કરો સહાય, તો અમારે બધું ટકી રહે એમ અટાણ સુધી. 15 વીઘાના મેં તલ વાવ્યા છે, 70% નુકસાન ગઈ છે. જેમ બને એમ સરકાર પાસે વિનંતી છે મારી કે સર્વે કરીને તાત્કાલિક બધા ખેડૂતોને લાભ મળે. ભાવ 1500 થી 1600 રૂપિયા ભાવ છે, પોર 3500 રૂપિયા ભાવ હતો સાહેબ. આમાં અમારે શું કરવું? દાડી મળતી નથી સાહેબ અમને. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના જે પાક છે તે નિષ્ફળ થયા છે. ખાસ તો આને જ લઈને સર્વેની કામગીરી થવી જોઈએ, આ પ્રકારની માંગ હાલ ઉઠી રહી છે. આપણી સાથે મનસુખભાઈ સાકરિયા છે, એમની સાથે જ વાત કરશો. તેઓ ખેડૂતના પ્રતિનિધિ છે. શું કહેશો ખાસ તો મનસુખભાઈ, કઈ પ્રકારની રજૂઆત તમે સરકારને આપી છે?
છેલ્લા 8 દિવસથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર કમોસમી માવઠારૂપી વરસાદ છે વરસી રહ્યો છે. આ સમય દરમિયાન ખેડૂતોને જ્યાં જ્યાં પાણીની સુવિધા છે, માનો કે બોર હોય, કૂવો હોય, તળાવ હોય કે અન્ય કોઈ સ્ત્રોત દ્વારા ખેડૂતોએ ઉનાળુ પાકમાં તલ, મગ, અડદ, જુવાર અને બાજરીના પાકો વાવેલા છે. આપણે રોડ ઉપર જોઈએ છીએ જ્યાં ત્યાં પાણીની વ્યવસ્થા હોય ત્યાં ખેડૂતોએ આવા પાકનું વાવેતર કરેલું છે. આ પાક છે અત્યારે હાલના તબક્કે તૈયાર પોઝિશનમાં છે. મગ પણ તૈયાર પાક થઈ ગયો છે, લણવાની તૈયારી છે, અડદ પણ લણવાની તૈયારી છે, તલ પણ લણવાની તૈયારી છે. આવા સમય દરમિયાન કમોસમી વરસાદ ખાબકતા એ ખેડૂતોનો પાક છે 70થી 80% છે એ નુકસાન થયેલો છે, એટલે કે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન ગયેલું છે. આવા સંદર્ભમાં મેં જિલ્લા ખેતીવાડી અધિકારીનો તારીખ 12ના રોજ સંપર્ક કરતા મેં એમને એવી રજૂઆત કરી કે ભાઈ આપ આખા જિલ્લાની અંદર તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને જે આ નુકસાન ગયું છે એ ખેડૂતોને વળતર અપાવો. તો મને જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબે એવું કીધું કે ભાઈ આપણા વિસ્તારની અંદર 30%થી ઓછો વરસાદ હોવાના કારણે આપણે છે એ સર્વે કરાવી શકતા નથી. તો મારે આપના માધ્યમથી એ કહેવું છે કે આ સરકારની ખેડૂતો પ્રત્યે નીતિ છે એ બેધારી નીતિ છે. બેધારી નીતિ એવી છે કે આની પહેલાં મેં વિછિયા અને પીપળી અને ઢેઢુકી અજમેર બાજુના જે ગામડા હતા એને અછતગ્રસ્ત જાહેર કરવા માટે મેં રજૂઆત કરી હતી ગયા વર્ષે. તો ત્યારે મને ખેતીવાડી અધિકારી અને એવો જવાબ આપ્યો હતો કે 30%થી વધારે વરસાદ હોવાને કારણે આપણે અછતગ્રસ્ત જાહેર કરી શકતા નથી અને પશુપાલકોને નીરણની પણ વ્યવસ્થા કરવા માટે મેં રજૂઆત કરેલી. તો એવો જવાબ આપ્યો કે 30%થી વધારે વરસાદ હોવાને કારણે આપણે અછતગ્રસ્ત જાહેર કરી શકતા નથી. અને આજે મને એવો જવાબ આપે છે કે 30% થી ઓછો વરસાદ હોવાના કારણે આપણે છે પાક નુકસાનીનો સર્વે કરાવી શકતા નથી. જો આવી બેધારી નીતિ આગામી દિવસોની અંદર સરકાર અપનાવશે તો આ ખેડૂત છે એ દિવસે ને દિવસે દેવામાં ધકેલાય છે. ચોક્કસથી કમોસમી વરસાદના કારણે સર્વે થવો જોઈએ આ પ્રકારની માંગ અત્યારે ખેડૂત આગેવાનો કરી રહ્યા છે. ત્યારે સ્પષ્ટપણે કહી શકાય કે જે કમોસમી વરસાદ પડ્યો અને તેના જ કારણે જે પાક હોય છે, જે ઉનાળોનો જે પાક હોય છે તે પાક નિષ્ફળ થયો છે. આ પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રના ઘણા ગામોમાં આ પ્રકારની સ્થિતિ સર્જાણી છે અને તેને જ લઈને સરકારે ત્વરિત સર્વે કરવું જોઈએ આ પ્રકારની માંગ હાલ ખેડૂતો દ્વારા ઉઠી રહી છે. ખબર પછી વ્યાસ સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.